જેમાં પૂજ્ય બેનશ્રીને સાથે તત્વ ચર્ચા થયેલી છે, એમાં એક વૈરાગ્ય પ્રસંગે આપણે એમાંથી સાથે લઈશું. પૂજ્ય બેનશ્રીના વિરહનો સમાધિનો આ પ્રસંગ છે. ખરેખર તો નાનીનો વિરહ આત્માથી માટે ક્યારેય થતો જ નથી. જેને સ્થાન ક્યાં આપ્યું છે, વિકલ્પમાં કે અંદર હૃદય સિંહાસનમાં, એમના માટે ક્યારે પણ એ વિરહ નથી. જેણે જ્ઞાનીએ આપેલ તત્વની રુચિ છે, રસ છે, મહિમા છે, એના માટે નિરંતર એ જ્ઞાની પ્રત્યક્ષ છે, હાજરા. પ્રત્યક્ષ ઉપસ્થિતિ હોય, વિરહ થાય, ખેદ લાગે, દુઃખ લાગે, પણ એ ખેદને ખટાક છે એને તત્વજ્ઞાનના બળથી આપણે પૂરું. પૂજ્ય ગુરુદેવશ્રી ના વિરહ પછી પણ એ તત્વજ્ઞાનની ધારા એમણે લેવડાવી હતી. તો એમના એક પ્રશ્ન આપણે કાલે શરૂ કર્યો, એક વિચારવા જેવો છે. વૈરાગ્યના પ્રસંગે પ્રશ્ન કઈ હતો ને, વૈરાગ્યના પ્રસંગે પછી આગળ શું છે, અમને અનુકૂળતા કેમ મળે, અમારું આ દુઃખ થાય છે, બારે ઉપયોગ બદલાવાનો છે. ઉપયોગ ક્યારે બદલાવાની જરૂર છે? અનુકૂળતાના પ્રસંગે કે આવા વૈરાગ્યના એવા અનિષ્ટનો સંયોગ થાય ને ઇષ્ટનો વિયોગ થાય, ક્યારે ઉપયોગ કરવાનો? ખરેખર તો ઉપયોગ બહિર્મુખતામાં જવો જ ન જોઈએ, અને જો જાય તો ત્વરાથી. એમાં જે આવ્યું છે ને, તરવારનો કેવી રીતે કરવું છે? ત્વરાથી એને પ્રહાર, તીક્ષ્ણ પ્રહાર શબ્દ છે. ધીરે ધીરે કામ નથી થયું, પુરુષાર્થની માટેની આખી. એમ કોઈ પણ પ્રસંગે ઉપયોગનો બહિર્મુખતા થવી એ સમજી લેવું, એ જ મારું ભયંકર ભાવ મારું. જે ઉપયોગની બહિર્મુખતા છે, વ્યક્તિ ફરી ફરીને સ્વરૂપથી ચલિત થઈને બહિર્મુખતામાં જાય છે, એ જ મારું મરણ થઈ રહ્યું છે. એક ઉપયોગ બદલાવા માટેની વાત હતી. કાલે આપણે ત્યાં સુધી આવ્યું હતું, અનંતા જન્મ મરણ કર્યા, તેમાં મનુષ્યભવ મેળ્યો ને તેમાં આયુષ ક્યારે પૂરું થાય એ પણ જ આવ્યું. દેશનાચારમાંથી શું વાત કરી? એકેન્દ્રીયમાંથી ક્યાં આવું? ક્યાં આવું? વિકલ્પ ત્રયમાં, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચતુર્દ્રય, એમાંથી શેમાં આવું? પંચેન્દ્રિયપણામાં. એમાં પણ મનુષ્યપણું હોય, આર્ય ક્ષેત્ર હોય, જૈન કુળ હોય, અને જીનવાણીનું શ્રવણ. ઉત્તરોત્તર બધું કેવું છે, એ દુર્લભ છે. તો આવો મનુષ્યભાવ મેળો છે, એમાં આયુષ ક્યારે પૂરું થાય તેનો શું ભરોસો? આયુષ પૂરું થવાનો ભરોસો છે ક્યારે? તેના ઉપર આધાર લીધો છે કાળ. અને જ્યાં કાળ પોતાને ખબર હોય, બાકી કાળ તો કેવો છે? નિશ્ચિત જ છે. જો પોતાના સ્વકાળે પરિણતિ થાય, જો નિશ્ચિતતા ન હોય તો કેવળ જ્ઞાન અનિશ્ચિત થઈ જશે. કેવળ જ્ઞાન કેવી રીતે જાણે? જેવું નિમિત્ત આવશે એવું કામ થશે. ઉપાદાનમાં ઘણી યોગ્યતા છે, જેવું નિમિત્ત આવશે એવું કાર્ય થશે. 10 વાગ્યા પછી શું થશે? રાગ થશે કે દ્વેષ થશે? અત્યારથી શું ખબર પડે? મિત્ર આવશે તો શું થશે? રાગ થશે. અને કોઈ બીજો આવશે તો શું થશે? ત્યારથી કઈ કહી શકાય નહીં ને, કઈ ન કહી શકાય ને. અનિશ્ચિતતા એ અજ્ઞાનતાને જાહેર કરે છે. જ્ઞાન કેવું હોય છે? નિશ્ચિત. તો જો જાણનાર નિશ્ચિત હશે તો જણાવવા યોગ્ય કેમ નિશ્ચિત ના હોય? જ્ઞાન તત્વ જાણનાર, જ્ઞાન કોનું નામ કહેવાય? અનિશ્ચિતપણામાં કે નિશ્ચિતપણાને કહેવાય. અને જો જાણનાર જ્ઞાન તત્વ જો નિશ્ચિત છે, તો જે સામે જણાવવા યોગ્ય એ પણ કેવું હોવું જોઈએ? નિશ્ચિત. તો એ આયુષ તો પૂરું થવાનું જ ક્યારે થશે એ ભરોસો ક્યારે?
આયુષ તો ક્ષણ ભંગુર છે, કે આપણી ભાષામાં ક્ષણ ભંગુર કહીએ, બાકી ખરેખર તો શું છે? ક્ષણ પણ હજી મોટો કાળ છે, ખરેખર ક્યાં સમયે પલટશે. ક્ષણ પણ હજી શું છે? અને અનંત કાળની અપેક્ષાએ વિચાર કરે. આપણું આયુષ કાંઈ ક્ષણ ભંગુર તો નથી ને. અમને 70-80 તો થઈ ગયા, હજી 10 વર્ષ કઈ વાંધો નથી એવું લાગે. ચલો 80 થયા એને ક્ષણ ભંગુર કહેવાય? 80 વર્ષ આયુષ એને ક્ષણ ભંગુર કહેવાય? એને ક્ષણ ભંગુર કહેવાય. આટલા વર્ષો થયા તો પણ મર્યાદામાં જીવ્યા છે, બેહદતાનો શિકાર. શેમાં રહીમાં છે આપણે? મર્યાદામાં. એટલે એમ લાગે 80 વર્ષ એટલે ઘણા કહેવાય. અરે અનંત કાળની અપેક્ષા એ નહીં, સાગર પમની અપેક્ષા 80 નહીં, 100-125 વર્ષ પણ કેમ આવશે? રેશિયો આપણે કાઢીએ તો શેમાં આવશે? જીવનમાં ક્યારે પણ અલ્પતામાં, મર્યાદામાં કેમ એકાકાર થઈ ગયા છે? બેહદ સ્વભાવ છે, બેહદ સ્વરૂપ છે. એ બેહદતાનો જેને સ્વીકાર આવશે એને અલ્પતાની મમતા છૂટા વગર રહેશે. અનંત કાળની અપેક્ષાએ સાગરો પમના આયુષ પણ જો ક્ષણ ભંગુર હોય તો આપણો તો કોઈ ખરેખર એક વિચારવા જેવું. મારું આયુષ એઝ ગુડ એઝ જેવું, એઝ ગુડ એઝ કોના જેવું? વીજળીનો ચમકાર. એક સમય જેવું વીજળી ચમકાર હજી ગણવા. આપણું જે કોઈ આયુષ છે એ અનંત કાળની અપેક્ષા એ કેવું છે? એઝ ગુડ એઝ એક સમય. અને એક સમયમાં પહેલા શું હોય અને પછી શું હોય? ડિફરન્સ. એક સમયમાં પહેલા શું હોય અને પછી શું હોય? અરે પહેલા પછી જેમાં હોય જ નહીં તો પછી હું પછી કરીશ એવો ભાવ કેમ આપે? હજી તો વાર છે, હજી તો શું છે, શું કહેવાય, યુક્તિ હોવાની છે, હજી તો ઘણું કરવું છે જીવનમાં. અનંત કાળ માટે દુઃખી રહેવું છે કે અનંત કાળ માટે સુખી થવું? અને તો અનંત સ્વભાવી એવા આત્માની સન્મુખ થવું. અનિત્યતામાં, ક્ષણભંગુરતામાં, મર્યાદામાં ક્યારેય એકાકાર થતો નહીં. તો આ ક્ષણભંગુર છે. કેટલાયને છોડીને પોતે ચાલ્યો ગયો અને પોતાને છોડીને બીજા ગયા, એવો આ સંસાર. જો આ વાત આના દ્વારા શું કેવું છે? આમ તો વાત છે ને ત્યાં સંયોગની ક્ષણભંગુરતા જોઈને શું કેવું છે? શું કેવું છે? જ્યાં ક્ષણભંગુરતા હોય ત્યાં એકાકાર પણ કરે છે. કારણ કે એકાકાર જ્યાં નિત્યતા હોય ત્યાં કરી શકાય છે. તો આ નાશવાન સંયોગો છે, એમાં મમતા કરીશ નહીં. એના આશરે, એના આધારે અનંતકાળ સુખમય દશામાં ટકી. આધાર હંમેશા કોનો લઈએ આપણે? સ્થાયીનો, નિત્યનો કે નાશવાન પલટતાનો? શું કામ સ્થાયીનો, નિત્યનો શું કામ લઈએ? ટકી શકાય. મૂળ નિત્ય ટકવાનો છું તો મારો આધાર પણ કેવો હોવો જોઈએ? ટકતો હોવો જોઈએ ને. આપણને આપણો આજે આવ્યું હતું ને, રાજાને કોઈ કીધું કે તમે અહીંયા કૂતરીને જશો તો ના, મારે એવામાં નથી. તો પછી એને મારવા જાય તો શું થાય છે? જીવનમાં શું જોવે છે? સુખપણું જોવે છે, નિત્યપણું જોવે. તો જેના આધારે સુખ અને તને નિત્યતા હોય, સ્વયં કેવો હોવો જોઈએ? કે નિત્ય હોય એવો આ સંસાર છે. ઈષ્ટોપદેશમાં પણ પૂજ્યપાદ આચાર્ય દેવે દ્રષ્ટાંત શું આપ્યું છે? એક વૃક્ષ છે, સાંજ પડે શું થાય છે? જુદી જુદી દિશાથી પક્ષીઓ આવે છે, એક વાસો કરે છે અને સવાર પડતા શું થાય છે? જે દિશાથી આવ્યા એ દિશામાં સાથે ચાલ્યા જાય છે. નહીં તો શું? સવાર પડતા શું થાય? જુદી જુદી દિશાએથી તો પક્ષીઓ આવી ગયા, હવે શું થાય? સવાર પડતા શું છે? બધા એક સાથે એક જ દિશામાં જાય છે. નહીં, નથી જતા તો કેવી રીતે જાય? જો દ્રષ્ટાંત પણ કેવું છે, જે દિશામાંથી આવ્યા એ જ દિશામાં જશે નહીં, એના પરથી શું સિદ્ધ કરવું?
શું સિદ્ધ કરવું? એ તો દ્રષ્ટાંત છે. સિદ્ધાંતમાં શું સિદ્ધ કરવું છે? જે ગતિમાંથી આવ્યા છે એ જ ગતિમાં જશો એવો નિયમ નથી, અને જે સાથે રહ્યા છે એ બધા સાથે જશો એમ પણ નથી. અને એક ભાવના અલ્પકાળના સંબંધમાં અનંત બંધ થાય એવી મમતા નહીં કરશે. છે અલ્પકાળ સંબંધ થાય તો અલ્પ એ મમતા હશે, પણ શું થાય છે? ફરીથી સંયોગ કેટલાનો છે? અલ્પકાળનો. અલ્પકાળનો સંયોગ છે, પણ એકત્વનું મમત્વ કેટલું કરીએ છીએ આપણે? અનંત બંધ થાય એવો. જાણે સદાય આપણે કેવા છે? સાથે. અને જો સંયોગ સદાય સાથે રહેતા હોય તેનું નામ સંયોગ શું કામ છે? સંયોગ શું શબ્દ દેખાડે છે? સંબંધ થયો છે, યોગ બન્યો છે, અને યોગ બન્યો છે તો વિયોગ થયા વગર રહેશે નહીં. સ્વભાવ છૂટે નહીં અને સંયોગ છૂટ્યા વગર રહે. આવી એક જીવનમાં એક અંતરંગથી વૈરાગ્ય થવો જોઈએ. એમ નથી કે આ પ્રસંગે થાય. વૈરાગ કેવો હોવો જોઈએ? ઉદયાધીન થવો જોઈએ. કે એ વૈરાગ્યની, અલિપ્તતાની, ઉદાસીનતાની, ઉપેક્ષાપણાની એક જીવનમાં નિરંતર ધારા હોવી જોઈએ. એનાથી આગળ આપણે જો એ જ વાત પૂછે બેનસી કહે છે, દેવોના સાગરોપમના આયુષ પણ પૂરા થાય છે. શું શબ્દ વાપર્યો છે? સાગરના, એક સાગરનો મોટો તો માપ તો આવે છે ને. આપણે ખાલી સાગર 33 દેવ હોય ને, અથવા નારકીનું મેક્સિમમ કેટલું છે, અથવા કોઈ પણ આયુષ મેક્સિમમ કેટલા કાળનો હોય? 33 સાગર કે સાગરોપમ? ફરીથી 33 સાગરનું કે 33 સાગરોપમનું? 33 સાગરનો નહીં. હજી હશે આપણે ક્યાં બધી માથાકૂટ પડે. જો શબ્દ એટલા માટે સાગરોપમ, સાગરની જેને ઉપમા, બે એક જ વાત છે. 33 સાગર કહો, પછી એને કમ્પેરિઝન કરવી છે ને, એટલા માટે એને શું કહેવાય છે? સાગરોપમ, સાગરની ઉપમા. જેમ સાગર હોય ને, મોટો સમુદ્ર હોય, એક રફલી કમ્પેરિઝન, એનું એક બિંદુ લ્યો ઇઝ ઇક્વલ ટુ 1 વર્ષ ગણો કે 100 વર્ષ, જે ગણો હોય તો કે એક અંદાજ આવે. જેમ ઓલી સાગરમાં શું લાગે છે? આમ જોઈએ તો વિશાળતા બહુ, પણ એમ વિચારવા જેવું છે. આપણે રફલી એના કરતા આ સાગર તો મોટો છે, પણ જીવનમાં એ વિચારવા જેવું છે કે આરાધના કરી તો કેટલા સાગરોપમ સુખમાં જશો? અરે સાધનાનું ફળ બેહદ હશે. ત્યાં સાગરોપમ ન વિચારો. અને જો વિરાધના કરી તો એ નિરોધમાં આદિમાં પણ એની પણ એક શું હોય છે? મર્યાદા. પછી અનંતકાળ કોઈ જુદી વાત છે, પણ ઉલટાનું અલ્પકાળની સાધના અને અનંતકાળનું વેદન. સાધના કેટલી? અસંખ્ય સમયનો, અને એનું ફળ કેટલું છે? તો વધારે પ્રોફિટેબલ કયો છે? તો જીવનમાં એ દેવોના સાગરોપમના આયુષ પણ પૂરા થાય છે. એમાં પણ એક વિચારવા જેવું. એને એવું શું થતું હશે? દેવોને કઈ રોગ આવતો હશે, અકસ્માત થતો હશે, કોઈ આવીને મારી નાખતું હશે. શું, શેના કારણે? આયુષ તો એના કારણે જ પૂરું થાય ને. એમને કઈ બેઠા અનુભવ નખમાં રોગ કઈ આયુષ થોડી પૂરું થાય. કઈક તો નિમિત્ત જોવે કે નહીં? કઈ નિમિત્ત તો હોય કે નહીં? અરે કાંઈ જ નહીં. આયુષ કર્મનો અક્ષય જ નિમિત્ત છે. બાયમાં કદાચ હોય કે ન હોય, અંદરમાં છે, નિમિત્ત તો છે જ. તો દેવ પર્યાયમાં પણ કેવું થાય? અને જો એ કોઈ એમ કે શરીરના રોગથી, બીમારીથી કે આવા પરથી થતું હોય તો નારકીનું આયુષ તો કેટલું રહેવું છે? એક જ સમય જન્મથી એને શું હોય છે? કેટલા? 16 મહારોગ હોય. જેમ કેન્સર ને ટીબી, જેમ કે મહારોગ કેવા છે? જન્મથી. અને એક ક્ષણ પણ જો વિચાર કરીએ, જેમ હજી જ્યાં જન્મ લે બિલમાંથી નીચે પડે તો શું થાય છે? હજારો વીછી. અહીંયા તો એક વીછી ડંગ મારતા ઘણી વાર શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય. તો ત્યાં તો કેટલા? હજારો. ત્યાંથી જાય તો નદીમાં, વેતરણા નદીમાં જાય, બધા હોલી ખાય છે. ઝાડ નીચે જાય તો શું થાય છે? ક્યાંય એવું ગોતીશ નહીં. અંદરમાં જે આયુષ છે ત્યાં સુધી જીવન છે, અને પૂરું થતા
તો એ દેવોના પણ સાગરો પરના આયુષ બાય કોઈ એવો નિમિત્ત ન હોય અને તો પણ પૂરા થાય. અને ચક્રવર્તીના આયુષ પણ હવે જ્ઞાતિ કે ભાઈ તો તમે કોની વાત કરી? દેવની કયું શરીર હોય? હા, તો એની તમે વાત કરી. અમારું તો કયું છે? અને એટલા માટે અમને તો કોનું દ્રષ્ટાંત આપ્યું? ચક્રવર્તીના આયુષ પણ. દેવોની તો વાત કરી. કદાચ તને આપણે બહુ તર્ક વાળા ને બધા જ્ઞાનીઓ સામે આમ તર્ક મૂકી દે ને, તમે તમને કોની વાત કરો છો? વૈકરિક શરીર વાળા. અમે તો કેવા છીએ? હજી તો શરીર યાદ આવે છે. ભેદ જ્ઞાનની વાત જ્ઞાની કરે અને હજી સંયોગ કરે. આમ આવશે જ ને? હવે શું આવશે? આ મોક્ષ કરવા માટે કોણ જોશે? શાસ્ત્ર અભ્યાસ. પણ એની સાથે શું કરવું પડશે? શાસ્ત્ર અભ્યાસ કર્યો અને ભેદ જ્ઞાનનો પુરુષાર્થ ન કરે. હજી આવશે. અને એના માટે જ્ઞેય તત્વ પ્રજ્ઞા પણ આવશે કે જેમાં સ્વજ્ઞેય અને પરજ્ઞેય એ બે વચ્ચેનો ભેદ જ્ઞાન. સફર છે ને જ્ઞેય. સફર પ્રકાશક શક્તિ હમારી તાતે વચન ભેદ બ્રહ્મારી. એમાં સ્વજ્ઞેય અને પરજ્ઞેય આખું જ્ઞેય તત્વ છે ને, એમાં બે પ્રકાર. ભલે દ્રવગુણ પર્યાય ઉત્પાદ હોય દ્રવથી તો બધા જ્ઞેયો. તો એ રીતે વિજ્ઞાન કરવાનું અને શાસ્ત્રના અભ્યાસ કરવા. તો અહીંયા કે ચક્રવર્તીના આયુષ પણ કેટલા દેવો સેવા કરતા હોય છે? 16,000 દેવો જેની તૈનાતમાં હોય છે. અને આવા પુણ્યવન ચક્રવર્તી આદિના પણ શું થાય છે? આયુષ્ય એ પૂરા થાય છે. જ્યારે આ તો સામાન્ય મનુષ્ય જીવન. શું શબ્દ વાંચો? સામાન્ય એટલે શું થાય? હલકા, તુચ્છ. એક રીતે દેવ શાસક ગુરુનો યોગ તો એ મહાપુણ્ય જુદી વાત છે. આ તો બાયના આ યોગ માટેનો તુચ્છ પુણ્ય છે. ના કોઈ પ્રકારની છે. કોઈ આર્થિક અનુકૂળતા હોય તો શારીરિક ન હોય, શારીરિક હોય તો બીજી બાયની સામાજિક ને કાંઈક ને કાંઈક પ્રકારના બધા હોય છે. આવા તુચ્છ પુણ્ય લઈને આવ્યા છે. તુચ્છ પુણ્ય છે ને અલ્પ ક્ષોક્ષમ. આવા સામાન્ય મનુષ્ય જીવન છે. ચોથા કાળમાં જો કેવું બને. ચોથા કાળમાં કેવું બને? ચલો એનું દ્રષ્ટાંત આપે. જો કોઈ લડાઈમાં ગયા હોય તો ત્યાં જ આયુષ પૂરું થઈ જાય. ચોથા કાળની વાત તો આપણે માનીએ કે આપણા ત્યાંનો ઓછા કોઈ ચોથાના જીવો છે. લડાઈ આદિમાં જાય અને ત્યાં આયુષ પૂરું પાછા એમ પછી હું કરીશ એવો અવકાશ પણ નથી રહેતો. કઈ રીતે આયુષ પૂરું થાય તેનો કોઈ ભરોસો નથી. બીજી વાત આવી. પેલું કયું આવ્યું હતું? પેલું કયું? કાળ આવ્યો. ક્યારે? બીજો શું આવ્યો? કેવી રીતે? આ શું કામ બહુ જરૂરી છે? ઘણાને એમ થાય કે હું જયારે અંત સમય હોય ત્યારે મને તમે સંભળાવવા. ક્યારે થશે અને કેવી રીતે છે? કઈ ભરોસો છે કે છેલ્લે આપણે સાધ દશા હશે કે નહીં? કર્ણેન્દ્રિય કામ કરશે કે નહીં કરે? જો કેવી અનિત્યતામાં એની આપણે ભરોસો લીધો છે કેવા છે? અનિત્ય. તો એ કઈ રીતે આયુષ પૂરું થાય તેનો કોઈ ભરોસો નથી. હવે જો આ બધી જ નિરાશામાં એક આશા શું છે? કેવી રીતે કરવા? જેણે આત્માને ગ્રહણ કર્યો હોય અને આત્માના સંસ્કાર નાખ્યા હોય. બે વાત. ગ્રહણ કર્યો હોય અને સંસ્કાર એટલે થોડુંક આજે જે ગાથા ચાલે છે એમાં શું છે? શાસ્ત્ર શ્રવણ કર્યું હોય પણ વેદનાનો પુરુષાર્થ નહીં કરે. તલવાર તો સરસ મજાની કેવી રાખી? સજાવેલી રાખી. પણ જયારે આવે શત્રુ ત્યારે પ્રહાર ન કરે તો શું કામનું? પેટમાં તો સરસ મજાની તલવાર પણ શું છે? ખરાની ખરે ખબરો ફૂટે તો ફટક્યા કહેવાય. ખરાની ખરે ખબરો. એ તલવાર છે એટલે બાઈટમાં લઈને ફરતા હોય પણ ખરે ટાઈમે એ કામ ના આવે. એમ અહીંયા કે આત્માને ગ્રહણ તો કર્યો હોય. ગ્રહણ કર્યો એટલે વાત સાંભળી હોય, ધારણા જ્ઞાનમાં લીધું, બધું જ કર્યું હોય પણ શું ન નાખ્યા હોય? તો આત્માને ગ્રહણ કર્યો હોય અને સાથે હવે શું છે? આત્માના સંસ્કાર નાખ્યા હોય. સંસ્કાર કોને કહેવાય?
ઘણાના જીવનમાં અમારી આ ફેમિલીનું શું છે, એક ટ્રેડિશન છે, અને એ ટ્રેડિશન કેવી હોય, એના જીવનમાં હર સમયે ગૂંથાયેલી હોય. કોઈ પ્રસંગે એને સહેજ પણ એ આવી જાય, કોઈના જીવનમાં એક નીતિ ન્યાય પ્રમાણિકતા ના હોય, એને કોઈ બ્રાઇબ કે ને જેને લાંચ એવું આપવા આવે, તરત જ એના શું થશે, એના સંસ્કાર તરત જ અટકાવશે કે નહીં. તો એ જીવનમાં એ સંસ્કાર કેવા હોય છે, એની ધારા હોય. એમાં આ સંસ્કાર, આત્માના સંસ્કાર કોને કહેવાય? જેને નિરંતર આત્માની કૃતતા રહે, આત્માની મુખ્યતા રહે, યોગ બીજો હોય અને અંદરમાં આત્માના સંસ્કાર કામ કરે. કોઈ ગરીબ ભાઈનો વેશ લઈને એક્ટર આવ્યો હોય, બોલે તો સુંદર રીતે જાણે કામ સાચો જ ગરીબ કે આંધળો હોય, લંગડો હોય એમ બોલતો હોય, અને અંદરમાં શું ધારા હોય છે, બે ચાલે કે ના સાથે, એટ એ ટાઈમ પહેરેલું ચાલે કે નહીં. એમ યોગ તો અનેક પ્રકારના હોય, ઉદયોની વિચિત્રતાથી પ્રતિકૂળતાના યોગમાં હો, અને અંદરમાં એ ધારા શું ચાલતી હોય, હું બધાથી જુદો, હું એક નાયક છું, હું બધાથી અલિપ્ત એક ચૈતન્ય તત્વ છું. આ એવી સંસ્કારની ધારા નિરંતર ચાલવી જોઈએ. વિચાર હજી એનાથી આપણે આગળ લઈ શકીએ. સંયોગ પ્રતિકૂળતા ન હોય, ઉદય અસાતા ના હોય, પરિણામ અલ્પ કદાચ કસાયના પણ હોય, નાની ચોથે પાંચમી ગુણતા અને છતાં અંતરંગમાં ભેદના લીધા. આ ક્યારે કામ કરે છે? એ તો અનુભવી પુરુષ છે, સંસ્કાર એમને નાખી દીધા છે. આપણે એવી દશા એક કોઈ પ્રગટ કે બાહ્યમાં ઉદયો હોય, સંયોગની પ્રતિકૂળતા હોય, કદાચ અલ્પ થતા હોય, પણ એ બધાથી જુદો પડવાનો શું હોય, એ પ્રયત્ન પુરુષાર્થ થવો છે. આજ ગુરુદેવસિંહ જેમ એ લીધું કે ક્રમબદ્ધ જે લીધું છે એમાં શું સિદ્ધ કરવું છે આચાર્યને? શું કરવું? અકર્તાપણું. એમાં જ લખ્યું છે ને, હવે આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંત, અને અકર્તાપણું શું છે? નાસ્તિથી છે. તો અસ્તિ શું છે? જ્ઞાતાપણું છે. ક્રમબદ્ધ શેમાં? અકર્તા. અકર્તા એટલે જ્ઞાતા, અને જ્ઞાતાપણું સારે થાય. નાયકના લક્ષ્ય વિના જ્ઞાતાપણું ક્યારે થશે? તો અંતે તો બધો ક્યાં વિષય લઈ જશે? નાયક તરફ લઈ જશે. આ તો એના સંસ્કાર, આત્માના સંસ્કાર નાખ્યા હોય તે આપણે તેના સંસ્કાર નાખ્યા છે. સંયોગોના વિભાવના ક્યારે પણ પ્રતિકૂળતા આવે તો કોણ યાદ આવે? કોણ આવે? કુટુંબ પરિવારમાં આવે, ડોક્ટર કઈક યાદ આવે, શરીરની કોઈ બીજા હોય તો બીજા. ક્યારે પણ અંદરમાંથી એવું એક ભાવના ધ્વનિ, હું નાયક છું. જીવનમાં આ સંસ્કાર જવાબ આપશે. સામે વાઘસિંહ આવતો હોય, ખરેખર આપણા જીવનમાં ભલે ખરેખર શું યાદ, શું કરશો આપણે? નાયક છું, એકદમ આમ જાણે પાણીમાં ડૂબતાનો એક અવસર આવ્યો, શું ખરેખર યાદ આવશે? કોઈ મને બચાવવા આવે એવી લાચારી પણ કે હું નાયક છું? વિચાર પોતાના આત્માને પૂછી લેવા જેવું છે. કોઈ જવાબની જરૂર નથી. કે આવા પ્રસંગે જેને જે ઉદ્ભવ હશે, જેને જેની રુચિ હશે, એ યાદ આવ્યા વગર રહેશે નહીં. અને તે વખતે હું જાણનાર તત્વ છું, મારું ક્યારે પણ અભાવ એટલે મરણ થતો જ નથી, એવો ભાવ જાગે તો સમજવું આ તત્વ અભ્યાસ કર્યાનું સાર્થક. તો એ આત્માના સંસ્કાર નાખ્યા હોય તે ખરે ટાઈમે એટલે જ્યારે પ્રતિકૂળતા આવે ત્યારે. અનુકૂળતામાં અભિમાને ચડવું નથી, અને પ્રતિકૂળતા એ ખેદકીન થવું. બે ટાઈમ થવો છે. આપણે ખરે ટાઈમ એટલે શું? બીજાને હંમેશા આપણે સાંત્વના દેવાને એવું ક્યારે જઈએ? કઈ ઈષ્ટનો વિયોગ થયો અને કઈ પ્રતિકૂળતા, શાંતિ રાખજો, થવાનું હતું એ થઈ ગયું, આ તે બધું જ ક્યારેક એમ નથી થતું. બીજાને તો કઈ નહીં, પોતાના આત્માને ક્ષોક્ષમની ક્યાંક અધિકતા હોય,
સાતાવેદીનો ઉદય હોય, જસ કીર્તિનો ઉદય હોય ત્યારે પણ એ સાવધાન રહીએ. મર્યાદાની બહાર પરિણામ ન થાય એવું કેમ પોતાના આત્માને આપણે સંબોધીએ. ખરો ટાઈમ કહીશું તો ખરા ટાઈમે શરણ થાય. આત્માના સંસ્કાર નાખ્યા હોય તે ખરે ટાઈમે શરણ થાય છે. આ શેની વાત આવી? મુખ્યત્વે આવા આત્માનો. અને એ દશાજી ન ટકે તો આવા પ્રસંગે પંચ પરમેષ્ઠી અંતર બાયનો સાનો સુમેળ છે. એક ધારા એ જ ન ટકી શકે તો પછી શું કોને યાદ કરવા? પંચ પરમેષ્ઠી ગુરુને અને સાથે પણ આત્મા યાદ કરે. શું છે? જો આ શબ્દ છેલ્લો આત્મા યાદ કરે કોઈ જનરલી નહીં આપે. વધારે શું કહેશે? નમસ્કાર મંત્ર કઈ પ્રતિકૃતા દેખાય તો શું છે? નમસ્કાર મંત્ર બોલવા, સ્તોત્ર બોલી લેવા. અહીંયા શું છે? એ તો યાદ કરવા છે ગુરુને અને સાથે કોને યાદ કરવો છે. અને જીવનમાં એટલું કરવું, આત્માને ભૂલવા જેવું નથી અને સંયોગ ક્યારેય યાદ કરવા જેવો. તો એ આખું આપણને ઘણો વિસ્તાર છે. પછી આપણે લેશું. આજે થોડુંક જે આપણને ગાથા ચાલી એના ઉપર લઈએ પ્રવચન સારમાં. આજે વિષય જે ચાલે છે 88 માં આવ્યો એમાં શેની વાત છે? 88 ગાથા આવી. ફરીથી આ વિષય થોડોક આગળથી લેશું આપણે. જો એક આપણે વાંચીએ 82 ગાથાનું ટાઇટલ. થોડું બધું વંચાઈ ગયું, ફરીથી થોડુંક વાંચીએ. હવે આજ એક આને ગુરુદેવ ઘણો કર્યો. એનો અર્થ શું છે? પૂર્વોક્ત ગાથાઓમાં વર્ણવો તે જ એક. કયો એક? મોહને નાશ કરવાનો કયો એક જ ઉપાય છે? શું ઉપાય છે? માત્ર એક જ કહેવાનું છે. માત્ર એક જ કયો છે? અનંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણવા. બરોબર? અને એસીમાં જ લખ્યું છે. પછી પોતાને એ જ છે ને ભગવંતોએ પછી કેવો છે? પોતે અનુભવીને, પોતે કરીને અને દર્શાવેલો નિશ્ચયનો પારમાર્થિક પંથ છે. અને એમ કરીને શું કરે છે? મતીને એટલે કે અમે તો આ નિર્ણય કરી લીધો છે અને અમે તો માર્ગે જઈએ. તારે આવો તો આવજે. એમ માર્ગે તારે કરવું હોય તો કરજે. અમે તો શું કરી નાખ્યું છે? એમ પોતે તો આચાર્ય પોતાની મતી શું કરી નાખી છે? વ્યવસ્થિત કરીને માર્ગે તો આવે. બીજો કોઈ માર્ગ નથી. બરોબર છે? બીજો કોઈ માર્ગ નથી ને. ચાલો 86 ગાથાનું ટાઇટલ વાંચીએ. હવે મોક્ષ કરવાનો ઉપાય અંતર વિચારે. હમણાં તમે હજી કીધું બહુ ગાથા નથી. આપણે કઈ ગાથામાં ગયા હતા પેલા? 82. અને હવે પાછી 86 માં શું છે? તો અન્ય ઉપાય છે કે નહીં? અન્ય છે કે નહીં? ઓલામાં એક જ કીધું ખાલી. પાછું એમાં તે એક જ પાછા બહુ જોર દઈને બીજે ક્યાંય ફાફા નહીં મારતા. તો હવે બીજો છે કે નહીં? બીજું પોતે જ કઈ ચડશે. ઉપાય અંતર આપણને દેખાડે છે. તો એમાં છે ચાલો એની ટીકાની 4 લાઈન પહેલી વાંચી લે. 86 ગાથાની. દ્રવ્ય ગુણ પર્યાય સ્વભાવે અનંતના જ્ઞાન દ્વારા આત્માનું તે પ્રકારનું જ્ઞાન મોક્ષના ઉપાય તરીકે જે પ્રથમ એટલે કે 80 ગાથામાં પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું. મળી ગયું? મળે છે? 80 ગાથામાં મોહના નાશના ઉપાય તરીકે શું કીધું? અને ગુરુદેવ આમાં ખાસ ધ્યાન દોરે છે. મોહનો ઉપસમ શબ્દ નથી, મોહનો ક્ષોક્ષમ પણ નથી, પણ શું છે? આ ક્યાં મોહનાક્ષયની વાત છે? દર્શનમાં કે ચારિત્રમાં? ચારિત્રમાં. હજી દર્શન મોહનો ક્ષય પણ આ કાળે નહીં થાય. અને આ તો ચારિત્ર મોહનાક્ષયની વાત. દર્શન મોહ ક્ષય સમય દર્શન પણ ન થાય તો પાકું છે નહીં. પ્રણામ યોગમાં પાકું કેવું છે ને? અમૃતચંદ્રાચાર્ય કેમ આવી બધી વાત મોડી વાત. તમારા દર્શન મોહનો પણ અમારે છે. જીવનમાં પુરુષાર્થ જાગે, રુચિ સ્વભાવ તરફ ઢળે અને હજી જો ઢીલાસ હોય તો સમજવું એ રુચિ. રુચિ નિરપેક્ષપણે સાધના કરે છે. રુચિમાં એમ ના હોય કે મને કોઈ સમજાવશે, મને અનુકૂળ મળશે, શરીરમાં નિરોગી અને આર્થિક પણ બરોબર હશે પછી હું કરીશ. રુચિ નિરપેક્ષપણે પોતાના સામર્થ્ય, કારણ કે વીજ
रुचि अनुयायी रुचिने हमेशा कोनो बळ होय कोनो सपोर्ट होय એટલા માટે એને કોઈની સાપેક્ષતા જેમ આજ કીધું ને ગુરુદેવ સત હંમેશા કેવું હોય નિરપેક્ષ સાપેક્ષ હશે એ સત જ અને એક પણ એક સરસ હતું યોગ્યતાની વાત કેવી છે કોઈ અલૌકિક શબ્દ એવો આવ્યો હતો એ જીવનમાં ફરીથી તો જો આચાર્ય દેવે ઓલિકથી અસ્તિત્વની વાત કરી હવે અહીંયા આપણને શેની વાત કરે છે કે સાક્ષાત અરિયંતાદી નથી તો કાંઈ નહીં જીનવાણીનો અભ્યાસ પણ સાથે શું કહ્યું હતું જીનવાણીનો અભ્યાસ કરજે પણ સાથે શું કરશે વેદનાનો પુરુષાર્થ જે આપણે કદાચ સંતોષ માનીને બેસી ગયા શું બેસી ગયા છે આપણને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ કોઈનો ગુરુદેવસિંહના જીવનમાં બેનસિંહના જીવનનો પ્રત્યક્ષ અને આપણને થોડોક ફરીથી બે પ્રકાર સમજી લેવા જ્ઞાનીનો યોગ એ પુણ્યનો પ્રકાર છે અને થોડું યાદ રહી ગયું છે ક્ષોક્ષમનો પ્રકાર બે પ્રકારમાં સંતોષાઈ ગયા છે પુણ્યથી શું મળ્યું છે યોગ બન્યો છે અને ક્ષોક્ષમથી શું થયું છે થોડુંક યાદ રહી ગયું છે અને શું માની લીધું છે મારું કામ તો એમ નહીં પુરુષાર્થ તો જો એ અહીંયા બે વાત તો અહીંયા જે અરિયંતના દ્રવ્યગુણ જાણીને પણ શબ્દ શું હતો આત્માનું તે પ્રકારનું જ્ઞાન ત્યાંથી ક્યાં આવવાનું છે આત્મા તરફ એમ અહીંયા પણ શાસ્ત્ર અભ્યાસ કરીને જો છે શબ્દ ચલો 88 ગાથા પર આવી જાય તો 87 માં શું હતું ફરીથી 87 નો ટાઇટલ વાંચીને આગળ જઈએ હવે જીનેન્દ્રના શબ્દ બ્રહ્મા અર્થોની વ્યવસ્થા તો જો શેનો અભ્યાસ કરવાનો કીધું જીનેન્દ્રના શબ્દ બ્રહ્મ એટલે આગમ આવે છે ને કેમ આવે છે શબ્દ બ્રહ્મ પર બ્રહ્મનો વાચક વાચનિયો મંગળ રૂપ પ્રસિદ્ધ હે નમો ધર્મ ધન ભો તેમાં છે જયચંદી છાપલાની ટીકા સમયસારની મંગલાચરણમાં જયચંદીએ કીધું શબ્દ બ્રહ્મનો શબ્દ બ્રહ્મ એટલે જીનવાણી અને પરબ્રહ્મ એટલે આત્મા બેનો કેવો સંબંધ છે વાચ્ય વાચક શબ્દ એ વાચક છે અને આત્મા એ કેવું છે વાચ્ય અને નિયોગ એટલે સંબંધ તો પહેલું તો અહીંયા કે આ શાસ્ત્રનો એ અભ્યાસ જો એમાં છે 86 માં છેલ્લી લાઈનમાં દ્રવ્યસૂત્રનો અભ્યાસ કરવો તે મોક્ષ કરવામાં ઉપાયાંતર છે આવ્યું અને એ પણ આપણે વાત લીધી હતી સમયસારની 144 ગાથામાં પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી ત્યાં શ્રુત જ્ઞાન એટલે શું લેવું દ્રવ્ય શ્રુત લેવું શ્રુત બે છે શ્રુત જ્ઞાન દ્રવ્ય શ્રુત અને ભાવ શ્રુત તો ભાવ શ્રુત પ્રગટ કરવા માટે પહેલું શું કરવું પડશે દ્રવ્ય શ્રુતનો તો એ અહીંયા કે જીનેન્દ્રના શબ્દ બ્રહ્મનો અને એમાં અર્થોની વ્યવસ્થા પદાર્થોની સ્થિતિ તેમાં કયો આવશે આપણે 87 ચાલી ગઈ દ્રવ્ય ગુણ અને પર્યાય એક એકની વ્યાખ્યા કરી દ્રવ્ય કોને પ્રાપ્ત થાય છે ગુણ અને પર્યાય બહુ સિમ્પલ લાગે આવું તો અમને છે ને લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં શીખી લીધું અમને કાંઈ એવું હવે શીખવાની જરૂર છે શીખી લીધું છે તમે કહો તો એક શબ્દથી શબ્દ વાક્ય બોલી દીધું જીવનમાં એક શબ્દ યાદ રાખવા જેવો દ્રવ્ય કોને કહેવાય પોતાના ગુણને પર્યાયોને પહોંચી વળે સામે કેવું છે ગુણ પર્યાયો વડે જે પહોંચી વળે શબ્દ બે સામસામે લીધે છે ને તો એનો અર્થ કે દરેક દ્રવ્ય પોતાના પરિણામને પહોંચી વળે બીજાને પહોંચી જ નથી વળતો તેનો કરતા ભોગતા ક્યાંથી થાય એક વાક્યથી પણ શું થઈ શકે છે જ્ઞાન થઈ શકે છે એક એક ગુણમાં આવ્યું છે અને ગુણો પણ કેવા છે કે ગુણો પોતાના દ્રવ્યના આશ્રયભૂત છે ને એમાં છે બે સામે લઈ અને પર્યાય પણ કોને છે દ્રવ્યને આશ્રય એટલા માટે મારી પર્યાય કોઈ નિમિત્તથી થશે પરદ્રવ્યથી થશે એવું નથી મારી પર્યાયને મારું દ્રવ્ય પહોંચી વળે છે અને મારી પર્યાયથી દ્રવ્ય વડે એ પહોંચાય છે તો આખું વિજ્ઞાનની જે પ્રકાર કરી લીધો તો આખું ફરીથી શાસ્ત્ર અભ્યાસ એમાં કેટલી વાત ખાલી 3 કોની વાત લીધી દ્રવ્ય ગુણ અને એમાં પણ શું આવી ગયું વિજ્ઞાન અને એ જ આખી દ્રવ્યની વ્યવસ્થા એ આખો જ્ઞેય અધિકારમાં દ્રવ્ય પર્યાય ઉત્પાદ રહી છે તો એ વાત કરીને આ તત્વ અભ્યાસ હવે પૂર્ણ વિરામ આવી ગયો ને
नहीं शब्द ब्रह्म द्वारा वस्तुना व्यवस्थानो के अल्प विराम छे 88 गाथामां क्लियर कर्युं एनो टाइटल। हवे ए रीते मोक्षना उपाय भूत जिनेश्वरना उपदेश फरीथी जिनवरनो उपदेश केवो मोहना श्रीमान निमित्त ए वर्षो पहला जे सरवा गाम छे 72 साल में પોતાના ગુરુભાઈ મૂળચંદજી સાથે ગુરુદેવસિંહની ચર્ચા થયેલી ત્યારે કેવું કીધું કે પરમાત્મા કેવળી સર્વજ્ઞ પરમાત્માએ સ્વયં શું કરેલું? રાગ મોહનો અભાવ કરીને વિતરાગ થયા, અલ્પપણાનો અભાવ કરીને સર્વજ્ઞ થયા અને તો એની વાણીમાં એ મોહ રાગના અભાવની અને સર્વજ્ઞપણું પ્રગટ થવાનો જ ઉપદેશ આવ્યો। પોતે જે માર્ગે ચાલ્યા, પોતે જે કર્યું એનો જ ઉપદેશ। અને તો આમાં આવ્યું ને પોતે અનુભવીને કહેલું છે, પોતે ઉપદેશ આપીને અને છેલ્લે શું આપ્યું? જેમ પોતે ઉપાય કર્યો છે એ જ ઉપાય પોતે કહ્યું અને પછી છેલ્લા શબ્દ શું હતું? નહીં, ઉપદેશ આપીને શું થયા? નિવૃત્ત થયા। 82 ગાથામાં છે ફરી તો ભૂલાઈ જવાય છે। जो 82 में से अनंत सौ कर्मो तणो गणी नाश एज विधि वडे पोते अनंतो ए आज विधि थी कर्मो नाश पछी शुं कर्युं? उपदेश पण एम ज कर्यो अने एम करता ज रह्या छे अनंतकाळ। तो शुं थया? ए शुं वळी निवृत्त थया, पोते कर्युं કહ્યું અને ત્રીજો સ્ટેપ કયો આવ્યો? મોક્ષ। નિવૃત્ત થયા, એ ઉપદેશ પણ છૂટી ગયો એમ તું પણ ક્યાં સુધી સાંભળવાના વિકલ્પમાં રહે? હવે પણ કાંઈ તત્વ ફરીથી બે વાત લઈ લે, ગ્રહણ કરજે, સંસ્કાર નાખજે અને પરિણમન કરજે। તો એ વાત અહીંયા કે મોહના ક્ષયના ઉપાય ભૂત જીનેશ્વરનો ઉપદેશ પ્રાપ્તિ થવા છતાં પણ ફરીથી આ લાઈન પહેલી લાઈન કોને લાગુ પડે છે? કોને એપ્લાય થાય છે? આપણને કઈ ના, તો બીજાની વાત છે ને। અહીંયા સુધી આપણે પહોંચી ગયા છે, મેકિંગ પાર્ટ કયો છે? શું રહી ગયું છે? આજે હવે કહે છે આપણને આચાર્ય ડાયરેક્ટ સંબંધ તું અહીંયા સુધી પહોંચી। જેને આવું તત્વ સાંભળવાના સદભાગ્ય નથી એની તો વાત કરતા જ નથી। આપણને કહે છે કે અહીંયા સુધી પહોંચ્યો અને હજી નથી કરતો, તો કહે છે પુરુષાર્થ અર્થક્રિયાકારી છે। અને જો એટલા માટે પણ ઉપદેશ પામીને મોહ રાગ દ્વેષને હળતો નથી અને જો મોહ રાગ દ્વેષને હળવા છે તો તારે શું કરવું પડશે? જીન માર્ગમાંથી તારે 90 में खाली लाइन वांची लई हरे कितनी यदि जीव इच्छतो निर्मोहता आयो गया राग द्वेष मोह नो नाश करे तो આપણે આવી ગયું। અને જો કરવો છે તો શું કરશે? જીન માર્ગથી દ્રવ્યમાં શું કરજે? સ્વ અને પરનું શું કરજે? વેદ જ્ઞાન કરજે। જશે ઉપર સ્વપરના વિવેકથી સિદ્ધિ આગમથી કરવા યોગ્ય છે। આવી ગયું ફરીથી શું આવ્યું? ફરીથી પહેલું શું? શ્રવણ કર્યા પછી જીન માર્ગમાં પદાર્થોની કેવી વ્યવસ્થા છે અને એમાંથી શું કરવું છે? સ્વપર ભેદ। આ આખો માર્ગ એ ઉપસંહારમાં જો બાહ્યમાં નિમિત્ત પણ બતાવી દીધું અને અંતરંગનું ઉપાદાનમાં પુરુષાર્થ અને આખો સુંદર વિધિથી આપણને તો ફરીથી જે ઓલા અર્યનના દ્રવ્યગુણ પર્યાયને જાણીને આત્મા તરફ જાણો તો એમ ભેદજ્ઞાન કરીને આગમથી દ્રવ્યગુણ પર્યાય એમાંથી સ્વપર અને સ્વપર પછી શું કરવાનું હોય? ભેદ કરવાનું પ્રયોજન એકનું ગ્રહણ ને એકનું ત્યાગ। તો સ્વનું ત્યાગ તો અંતે તો આત્મા તરફ ન્યાય સુધી પહોંચવાનો આખો સુંદર વિષય આચાર્ય આપણને